નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ આજની હેડલાઇન્સ. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીએ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો કરી જાહેર. ચૂંટણી પંચે જાહેર કરેલી 690 બેઠકોની ચૂંટણી માટે 16 કરોડ મતદારો કરશે મતદાન. આજથી 5 રાજ્યોમાં આચારસંહિતા લાગુ. ગોવા અને પંજાબમાં 4 ફેબ્રુઆરીએ થશે મતદાન, તો ઉત્તરાખંડમાં 15મીએ તેમજ મણિપુરમાં 4 માર્ચે થશે મતદાન. જ્યારે ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં થશે ચૂંટણી, પરંતુ મતદાનની 3 તારીખો કરી જાહેર. 11, 15 અને 19મી ફેબ્રુઆરીના રોજ થશે મતદાન. બધા જ રાજ્યોમાં પરિણામ 11મી માર્ચે. જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના સુરક્ષા દળોને મળી સફળતા. લશ્કરના આતંકી આશિક અહેમદની કરી ધરપકડ. હથિયારોનો પણ મોટો જથ્થો પકડાયો. વધુ તપાસ જારી. ભારતના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરતા ન્યાયમૂર્તિ જગદીશ સિંહ ખેર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લેવડાવ્યા 44માં મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ અને ગોપનીયતાના શપથ. આગામી 2030 સુધીમાં વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વના શ્રેષ્ઠ 3 દેશોમાં ભારત હશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નરેન્દ્ર મોદી. આંધ્રપ્રદેશમાં તિરુપતિ ખાતે 104મી ઇન્ડિયન વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરી વૈજ્ઞાનિકોને સન્માનતા પ્રધાનમંત્રી વેંકટેશ મંદિરમાં કરી પૂજા અર્ચના. ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતાનો છેદ ઉડાડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. કાર્યકરોને સક્રિય રાખવા કોંગ્રેસ જ આવી અફવા ફેલાવી રહી હોવાનો કર્યો દાવો. અમદાવાદમાં ખાદ્ય ખોરાક 2017 પ્રદર્શનનો કરાવ્યો આરંભ. અમદાવાદમાં 277 કરોડ રૂપિયાના 5118 આવાસો ડ્રો દ્વારા અર્પણ કરી ગરીબ શ્રમજીવી પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સુપ્રત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 18 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાવર શોને પણ મૂક્યો ખુલ્લો. અમદાવાદની વિરાસત, સ્થાપત્ય વગેરેની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર. સમાચાર વિગતવાર જોઈએ. રાષ્ટ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. 5 રાજ્યોના 16 કરોડ મતદારો 690 બેઠકો માટે મતદાન કરશે. આ માટે ચૂંટણી પંચ દ્વારા 1,85,000 મતદાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણીઓની તારીખો મુખ્ય ચૂંટણી કમિશનરે જાહેર કરી હતી. Over 160 million voters are going to participate in these elections. That is the size of the task. Nearly 100% voters have electoral photo I card. New voters who are being added to the electoral roll will also be issued elector photo I card in time-bound manner. उत्तर प्रदेश 7 चरणों में संपन्न कराया जाएगा. उत्तर प्रदेश में 403 सीटों के लिए चुनाव 7 चरणों में संपन्न कराया जाएगा. स्क्रूटनी ऑफ नॉमिनेशन पंजाब में 19 जनवरी को बृहस्पतिवार. विड्रॉल ऑफ कैंडिडेचर 21 जनवरी 2017 शनिवार. और पंजाब राज्य में चुनाव 4 फरवरी 2017 शनिवार के दिन. गोवा में चुनाव की तिथि 4 फरवरी 2017 सैटरडे. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયમૂર્તિ જગદીશ સિંહ ખેરે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ન્યાયમૂર્તિ જગદીશ સિંહ ખેરને સર્વોચ્ચ અદાલતના 44માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખેરે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ TS ઠાકુરના સ્થાને પદભાર સંભાળ્યો હતો. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે અત્યાર સુધીમાં ઘણા જ મહત્વપૂર્ણ ચુકાદાઓ પણ આપ્યા છે. પ્રસ્તુત છે તેમના જીવન કાર્યની એક ઝાંખી. ભારતના 44માં મુખ્ય ન્યાયાધીશ જગદીશસિંહ ખેરનો કાર્યકાળ લગભગ 7 મહિનાનો રહેશે. જસ્ટિસ ખેર આ અગાઉ ઉત્તરાખંડ હાઈકોર્ટ અને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે રહી ચૂક્યા છે. તેઓ 2 વખત પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટમાં જગદીશ ખેરની નિયુક્તિ 13મી સપ્ટેમ્બર 2011ના રોજ થઈ હતી. જસ્ટિસ ખેર અત્યાર સુધી ઘણા જ મહત્વપૂર્ણ ચુકાદા આપી ચૂક્યા છે. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ કાયદાને રદ કરવો તે તેમનો સૌથી વધુ ચર્ચાસ્પદ નિર્ણય રહ્યો હતો. જસ્ટિસ ખેરની અધ્યક્ષતા હેઠળની બંધારણ બેન્ચે બહુમતીથી રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને બિનબંધારણીય અને ન્યાયપાલિકાની સ્વતંત્રતામાં દખલરૂપ ગણાવી હતી. જસ્ટિસ ખેરની અધ્યક્ષતા હેઠળની બંધારણીય બેન્ચે અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન મામલે પણ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ ખેર તે બેન્ચના પણ એક હિસ્સો હતા જે બેન્ચે તિરસ્કારવાળા સહારા પ્રમુખ સુબ્રતો રોયને જેલ ભેગા કર્યા હતા. જસ્ટિસ ખેરે તાજેતરમાં જ હંગામી કર્મચારીઓને કાયમી ધોરણે વેતન ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. પંજાબ હરિયાણા હાઈકોર્ટના કાર્યકાળ દરમિયાન તેમણે શીખ હોવાની પરિભાષા ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. પોતાના 7 મહિનાના કાર્યકાળમાં જસ્ટિસ ખેર માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિવાળો એક એવો નવો મુસદ્દો લાગુ કરાયો છે જેને લઈને સરકાર અને ન્યાયપાલિકા એકમત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. જમ્મુ કાશ્મીરના હંદવાડામાં પોલીસ અને સૈન્યને ગઈકાલે રાત્રે એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ અને સૈન્યના સંયુક્ત ઓપરેશન દરમિયાન આશિક અહેમદ નામનો લશ્કરે તોયબાનો આતંકવાદી જીવતો ઝડપાયો છે. બારામુલ્લા જિલ્લામાં આવેલ સુપોર તરફ આતંકવાદી તેની ગાડીમાં પસાર થતો હતો ત્યારે તે સુરક્ષા દળોના હાથે ઝડપાયો હતો અને તેની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળ્યા હતા. સૈન્યએ તેની હથિયારો સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્રપ્રદેશના તિરુપતિમાં 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારત વિજ્ઞાનના ક્ષેત્રે વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થઈ જશે. દેશ અને દુનિયાથી આવેલા વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર વિજ્ઞાનને દરેક પ્રકારે સમર્થન અને સહાયતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિજ્ઞાનના માધ્યમથી વિશ્વની અનેક સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ પ્રસંગે તેમણે નવી શોધ કરનારા વૈજ્ઞાનિકો અને નોબેલ પુરસ્કૃત વૈજ્ઞાનિકોને એવોર્ડ આપી ગૌરવ બક્ષ્યું હતું. Different streams of scientific knowledge ranging from fundamental science to applied science with emphasis on innovations. We should develop a host of technologies based on efficient co-generation for clusters of villages and semi-urban areas. Can we find farmer-centric solutions to the problem of crop burning? Can we redesign our big kilns for reduced emissions and greater energy efficiency? આ સમારોહ બાદ પ્રધાનમંત્રીએ તિરુમાલામાં આવેલા ભગવાન વેંકટેશ્વર મંદિરની મુલાકાત લઈને દર્શન પણ કર્યા હતા. કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે સીબીઆઈએ કથિત રોઝવેલી ચીટ ફંડ ગોટાળાની તપાસના અનુસંધાને મંગળવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ કરી હતી. એક સપ્તાહમાં જ ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના તે બીજા નેતા છે. સુદીપ બંદોપાધ્યાય સવારે લગભગ 11 વાગે કોલકાતામાં સીબીઆઈ કાર્યાલયે પહોંચ્યા હતા. લગભગ 4 કલાકથી વધુ લાંબી અને સઘન પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી. સીબીઆઈએ તેમને અગાઉ 3 વખત સમન્સ મોકલ્યા હતા. રોઝવેલી ગોટાળા મામલે બંદોપાધ્યાયની ધરપકડ અગાઉ શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસના જ અન્ય એક સાંસદ તાપસ પાલની ધરપકડ પણ કરાઈ હતી અને તે હાલમાં ભુવનેશ્વરમાં સીબીઆઈના કબજામાં છે. સીબીઆઈએ તાપસ પાલની દીકરીની પણ પૂછપરછ કરી હતી. દરમિયાન સુદીપની ધરપકડ બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોલકાતામાં ભાજપ કાર્યાલય ઉપર હુમલો કરાયો હતો. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો આંતરકલહ હજુ પણ યથાવત છે. જોકે પાર્ટીના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષ મુલાયમસિંહ તેમજ અખિલેશ યાદવ વચ્ચે સુલેહ શાંતિના ઘણા જ પ્રયાસો થયા હતા. લખનૌમાં 3 કલાક સુધી મુલાયમ અને અખિલેશ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા શોધવાના પ્રયાસો સફળ નહોતા થયા.
અખિલેશે પાર્ટીનું અધ્યક્ષપદ છોડવાની પણ રજૂઆત કરી દીધી હતી. દરમિયાન દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના ચિહ્ન સાયકલ ઉપર કબજા બાબતે ખેંચતાણ ચાલુ રહેવા પામી હતી. સોમવારે મુલાયમ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ જઈને સાયકલ પર અધિકાર દર્શાવ્યા બાદ મંગળવારે અખિલેશ જૂથ તરફથી રામગોપાલ યાદવ ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યા હતા અને પિતાની સાયકલ પર પુત્રએ દાવો રજૂ કર્યો હતો. જોકે આ સંકટનો ઉકેલ હજુ પણ નથી આવ્યો. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી શહેરીજનોને કેટલીક ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 5118 આવાસોનો ડ્રો, ખાદ્ય ખોરાક પ્રદર્શન 2017નું પણ લોકાર્પણ સહિત ફ્લાવર પાર્કનું ઉદ્ઘાટન કરીને નયનરમ્ય ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો. આ તમામ વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો પર વિરામ મૂકતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જોઈએ એક રિપોર્ટ. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારથી જ અમદાવાદમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પોતાના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણ વિરામ લગાવ્યો હતો. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ વહેલી ચૂંટણીની અફવા ફેલાવી રહી છે, પણ ચૂંટણી તેના નિર્ધારિત સમયે જ યોજાશે. હું નથી માનતો કોઈ વહેલું ઇલેક્શન આવે, ચૂંટણીઓ સમયસર થશે. આ તો કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે, કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ સક્રિય રહે, કામ કરતા રહે, ચૂંટણીના ટિકિટોના અને એ બધા લાલચે માટે કોંગ્રેસે ચલાવેલી વાત છે. કોઈ વહેલું ચૂંટણી આવે એવી શક્યતા હું જોતો નથી. અમદાવાદ ખાતે ખાદ્ય ખોરાક 2017ના પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રદર્શન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સંકળાયેલા ઉદ્યોગકારો માટે મહત્વનું બની રહેશે. આ માટે સીએમએ કહ્યું હતું કે ખાદ્ય ખોરાકનું પ્રદર્શન રાજ્યના ખેડૂતોના પાક ઉત્પાદનો, પેદાશો, ડેરી બનાવટો તથા સ્વાદિષ્ટ વ્યંજનને સમયાનુકૂળ બદલાવ સાથે શુદ્ધતા અને સાત્વિકતા સાથે બજારમાં ઉભા રહે તે માટે સક્ષમ બનાવવામાં આવશે. ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ખૂબ વધે, ફૂડની આઇટમો પણ વેચાય, ફૂડની આઇટમો બનાવવા માટેના સાધનો પણ વેચાય, એ પ્રકારનું આજે ફૂડ ઓફ ઇન્ડિયા આખું પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ યોજના અંતર્ગત શહેરી ગરીબ, શ્રમજીવી અને આર્થિક રીતે નબળા વર્ગો સહિત ઝૂંપડપટ્ટી વસાહતીઓને ₹277 કરોડના ખર્ચે તૈયાર થયેલા 5118 આવાસો ડ્રો દ્વારા અર્પણ કરાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાયેલા આ ડ્રો સમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક લોકોને પોતાનું ઘર હોય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે 1.5 દાયકામાં પારદર્શિતાથી આવાસોના ડ્રો કરી મજબૂત, સક્ષમ અને સુવિધાસભર આવાસો આપવાનો રાહ કંડાર્યો છે. આપ સૌ જ્યારે મકાનના માલિક બની રહ્યા છો, આ બંનેનો શુભ સમન્વય થઈને આપ સૌ એક શુભ કામ, અને એમાં પણ દરેક માણસને ચિંતા હોય છે, દરેક માણસ આખી જિંદગી એક સપનું જોતો હોય છે, દરેક માણસ એ માટે મહેનત કરતો હોય છે કે મારું ઘરનું ઘર બને. તો આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર પાર્કને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે આનંદીબેન પટેલ, આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, શહેરના મેયર ગૌતમ શાહ, કમિશનર મુકેશ કુમાર વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાવર પાર્કને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ફ્લાવર શોમાં અમદાવાદની વિરાસત અને સ્થાપત્યોની પ્રતિકૃતિ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. અદ્ભુત ફ્લાવર શો, તેમાંય ખાસ કરીને આ વખતે ફ્લાવર શોને ફ્લાવર ગાર્ડનમાં પરિવર્તિત કરીને દરેક સિઝનના ફ્લાવર અહીંયા ગાર્ડનમાં કાયમ રહે. સાથે સાથે વન વિભાગ દ્વારા પણ વનસ્પતિથી માંડી અને ફૂલો, ઔષધિ એક રમત ગમત સાથે લોકો અહીંયા એમની ઉપયોગિતા સમજે.
મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે 18 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ફ્લાવર પાર્ક શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બનશે. 3 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એમ 11 દિવસ સુધી ફ્લાવર શો શહેરીજનો નિહાળી શકશે. ફ્લાવર પાર્કમાં 3 દરવાજા, મહેંદીના સ્કલ્પચર, ફૂલોના સ્કલ્પચર વગેરે આકર્ષણરૂપ રહેશે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જયસુખ શિયાણી અને જતીન ભટ્ટનો અહેવાલ. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નું 3 દિવસ માટે આયોજન કરાયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 9મી થી 11મી જાન્યુઆરીના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 યોજવામાં આવશે. 8મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 12 જેટલા પાર્ટનર દેશ, 75 દેશના ડેલિગેટ્સ સહિત 8 જેટલા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન જોડાશે. ત્યારે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં લોકો વાયબ્રન્ટ સમિટમાં જોડાશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વાયબ્રન્ટ સમિટની મુલાકાત લેશે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી દ્વારા સુરક્ષા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડીજીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તમામ વ્યવસ્થાઓનું ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે એનએસજીની 2 ટીમ, એસઆરપી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત સમગ્ર કાર્યક્રમ અને વ્યવસ્થા ઉપર સીસીટીવીની મદદથી કડક દેખરેખ રાખવામાં આવશે. સમગ્ર તમામ વ્યવસ્થાઓનું અમે નિરીક્ષણ કર્યું છે અને આ સમગ્ર વ્યવસ્થાની અંદર એક એડિશનલ ડીજી, 5 આઈજી અને ડીઆઈજી રેન્કના, 16 એસપી અને 66 જેટલા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ થઈને લગભગ 3825 જેટલા પોલીસ બેડાના અધિકારીઓ અને જવાનો આ સંપૂર્ણ વ્યવસ્થાનું નિગરાનીને વ્યવસ્થાનું નિયમન કરવાના છે. એની સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં એનએસજીનું હબ બની રહ્યું છે, ત્યારે એનએસજીની પણ 2 ટીમ, ચેતક કમાન્ડો ટીમ, એસઆરપી કંપની, બીડીડીએસ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સિસ્ટમ એન્ડ ક્યુઆરટીની 10 ટીમ ઉપરાંત સમગ્ર વ્યવસ્થાને સીસીટીવીના ઇન્સ્ટોલેશનથી રોડ સાઇડ અને પ્રોગ્રામના ઇનસાઇડ આવરી લેવામાં આવી છે. સુરતના મહિધરપુરના ઝવેરીઓની 2 દુકાનોમાંથી એક બુલિયન વેપારીએ 25 કરોડ સોનાની ખરીદી કરી હોવાનું બહાર આવ્યા પછી સીબીઆઈએ તે કેસની તપાસ કરી રહી હતી. સીબીઆઈની 22 જેટલી ટીમોએ તપાસ કરતા અંતે સામે આવ્યું છે કે હકીકતે રૂપિયા 65 કરોડના સોનાની ખરીદી થઈ હતી. જિલ્લામાં આરટીજીએસ દ્વારા મની ટ્રાન્સફર કરીને ચૂકવણીઓ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. મહર્ષિ ચોકસી અને સુનિલ રૂપાણી એમ શાળા બનેવી દ્વારા આ ખેલ ખેલાયો હોવાનું ખુલતા સીબીઆઈએ આરટીજીએસ કૌભાંડમાં 2ના ગુના દાખલ કર્યા છે. બેંક ઓફ ઇન્ડિયાની શાખાના મેનેજર અને અન્યો સામે પણ એક ગુનો દાખલ થયાના સમાચાર છે, તો એક ખાનગી કંપની અને સુરત પીપલ્સ બેંકના અધિકારીઓ સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. એ લોકો કઈ પેપરમાં કઈ એ લોકોને કઈ ત્રુટિ લાગે કે કોઈ પેપર જોઈતા હોય તો તેના માટે નેચરલી એ લોકો આવવાના જ છે. ના એટલે એમાં શું છે ને, અહીંયાથી ઘણા ફંડ્સના આરટીજીએસ થયા છે એટલે તેની ઇન્ક્વાયરીમાં આવ્યા હતા એ લોકો. ને એવું જરૂરી નથી કે સુરત પીપલ્સ બેંકના એક જ એકાઉન્ટમાં આવે, એ લોકો બીજી બેંકમાં આવ્યા હતા. કારણ કે જે મોટી એમાઉન્ટના રેમિટન્સ થયા છે તે બધાની ઇન્ક્વાયરી કરવાની જ છે. ને તો નરેન્દ્રભાઈ બી કહ્યું છે કે બધાની ઇન્ક્વાયરી થશે. આરટીજીએસ તો એ રૂટીન પ્રક્રિયા છે. રોજ 40-50 કરોડના આરટીજીએસ થતા હોય એ રૂટીન તરીકે જ લેવામાં આવે, તેમાં કોઈ શંકાને એનું સ્થાન નહીં હોઈ શકે. અમદાવાદ જિલ્લાના હાથીજણ ગામના આશા ફાઉન્ડેશન ખાતે ટર્કી તથા ગિનિયા ફાઉલ પક્ષીઓમાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળતા વહીવટી તંત્રએ સાવચેતીના પગલા રૂપે આશા ફાઉન્ડેશનથી 1 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારને ચેપી વિસ્તાર જાહેર કરીને 10 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. બર્ડ ફ્લૂ અર્થાત H5N1 સંક્રમિત પક્ષીના સંપર્કમાં આવનાર મનુષ્યને પણ થઈ શકે છે. આ સંજોગોમાં વધુ સંખ્યામાં પક્ષીઓ મરતા જોવામાં આવે તો જિલ્લા પંચાયત અમદાવાદને કંટ્રોલ રૂમ નંબર 07925503832 પર તેની જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મહિલાઓ, ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો માટે કરેલી જાહેરાતને જામનગરના નાગરિકોએ વધાવી હતી અને લોકોએ સારા પ્રતિભાવો આપ્યા હતા. મધ્યમ વર્ગમાં આપણે જોવા જશું તો
મધ્યમ વર્ગના લોકો બી અત્યારે ખરીદી શકશે અને ગરીબ લોકો બી ખરીદી શકશે. તો ઘણું બધું જોવા જઈએ તો રિયલ એસ્ટેટમાં અત્યારે જે મંદી છે એમાં તેજી આવી શકે છે. નરેન્દ્રભાઈ મોદીએ 2.5 વર્ષમાં ખેડૂતોના ઉત્કર્ષ માટે, ખેડૂતોની જીવન ધોરણ ઊંચું આવે એના માટે અનેકવિધ પગલાઓ લીધા છે. એમાં આ એક ઉમેરો થયો છે. આવનારા દિવસોમાં ભારતની ખેતી અને ખેડૂત મજબૂત થવાના છે અને સરકાર છે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં મને લાગે છે સરકારની દિશા એવી છે કે ખેડૂતોને વધુ મજબૂત કરવા અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત કરવા. આનાથી સ્પષ્ટ સંદેશો મોદી સાહેબે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાનો આપ્યો છે એવું મારું માનવું છે. મોદીજીએ જે જાહેરાત કરી છે બહેનો માટેના જે પ્રેગ્નન્સી વખતના 6,000 જે નાખવાની, મારા ખ્યાલથી તો એ બહુ સારી વાત છે. કેમ કે પ્રેગ્નન્સી ટાઈમે જ જે જરૂરી હોય છે પોષણની કે જે કાંઈ પણ ધ્યાન રાખવાની, તો એ એમના જે સહાય મળવાની છે તો એના કારણે બહુ સારું થશે. અને એમાં પણ ખાસ કરીને જે સાવ ગરીબ મહિલાઓ છે તો એના માટે તો ખરેખર આશીર્વાદરૂપ થઈ શકશે. સામાન્ય માણસને ઇન્ટરેસ્ટ રેટથી માંડી અને રિયલ એસ્ટેટથી માંડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ડેવલપમેન્ટ આવે, એમ્પ્લોયમેન્ટ વધે, એના માટેના અનેક વિવિધ એ લોકોએ પ્રયાસ કરી અને જાહેરાતો કરેલી છે. આ ઉપરાંત બજેટમાં પણ આ રિલેટેડ ઘણી બધી જાહેરાતો થઈ શકે એવી અપેક્ષા છે. જે આપણે ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરીને સબસિડી ઓછી કરી, જેના હિસાબે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રગતિ થઈ શકે, રિયલ એસ્ટેટમાં ડેવલપ થઈ શકે. તમે જોવા જઈએ તો રિયલ એસ્ટેટ સાથે મધ્યમ વર્ગ અને નાનો વર્ગ પણ જોડાયેલો છે. જો રિયલ એસ્ટેટમાં પ્રગતિ થાય તો નાના વર્ગને મજૂરી મળે, એના સાથે જોડાયેલા હોય તો એને એક જાતનું એમ્પ્લોયમેન્ટ મળશે. એમ્પ્લોયમેન્ટ થવાથી એક દેશનું ડેવલપમેન્ટ અને વિકાસ થશે, બરોબર છે. અને મધ્યમ વર્ગી માણસો તે જ રિયલ એસ્ટેટ પોતાનું એક સ્વપ્નનું ઘર વસાવવા માંગતા હોય, સ્વપ્નનું ઘર તે મેળવી શકે. તો વડાપ્રધાન શ્રીએ 31મી ડિસેમ્બરે કરેલા ઉદ્બોધનને જૂનાગઢના લોકોએ પણ સહર્ષ વધાવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની જાહેરાતો લોકભોગ્ય છે. હાઉસિંગ લોનના વ્યાજના દરમાં 3 થી 4% લાભ આપ્યો છે, જેની અંદર 9 થી 12 લાખ રૂપિયાની લોન સુધી આ વ્યાજમાં કન્સેશન મળશે. આ કન્સેશનના કારણે ઘણા એવા વ્યક્તિઓ કે જે બેંકમાં આવકના કારણે એલિજિબલ નહોતા થતા તે લોકો પણ હાઉસિંગ લોન મેળવવા માટે એલિજિબલ થશે અને ઘણા બધાને પોતાના ઘરનું સપનું એ સાકાર થશે. બેંકમાં પણ આની અસર આવશે. અમને બેંકની અંદર ઘણી બધી હાઉસિંગ લોનની નવી પ્રપોઝલ આવશે. નરેન્દ્ર મોદી સાહેબે જે ઘોષણા કરી છે એ બહુ આવકાર્ય છે, દેશ માટે બહુ સારું છે. અને અમારા સિનિયર સિટીઝન માટે એણે જે 8% વ્યાજ ફિક્સ ડિપોઝિટ ઉપર કરી છે એ અમને બહુ જ આશ્વાસનરૂપ છે. અમારા માટે મરણ મૂડી બહુ ફાયદાકારક છે, જરૂરી છે. એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હમણાં જે નોટબંધીને કારણે ઘણા બધા વડાપ્રધાનશ્રી તરફથી જે યોજનાઓ ઘણી બધી મૂકવામાં આવી છે અને વડાપ્રધાનશ્રીએ જે આ પગલું લીધું છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે, એમાં કોઈ ના પાડી શકે એમ. આ પ્રકારના જ કંઈક વિચારથી હું એવું માનું છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિચાર આવ્યો. એટલા માટે જ આ વખતે 31મી ડિસેમ્બરે હિન્દુસ્તાનના લગભગ 650 જિલ્લાઓને શરૂઆતમાં ત્યાં રહેલી જે માતાઓ છે, જે ગર્ભવતી માતાઓ છે, એમને સારું પોષણ મળે એમના માટે 6,000 રૂપિયા જેવી માતબર રકમ ફક્ત એમના ખોરાક અને દવાઓ માટે પ્રધાનમંત્રી શ્રીએ જાહેરાત કરી છે. વિમુદ્રીકરણના 50 દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ડિસેમ્બરે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતો, નાના વેપારીઓ, ગર્ભવતી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેને આવકારતા મોરબીના નાગરિકોએ પણ પોતાની દ્રષ્ટિ રજૂ કરી હતી. સિનિયર સિટીઝનમાં તો જે બેંકમાં ડિપોઝિટ કરી અને જે વ્યાજ જાજુ મળતું હોય તો વાંએથી આપણને તકલીફ ન રહે. લાંબા ગાળે આનો ગમે ત્યારે આપણને જરૂર પડે તો એનું વ્યાજ મળતું રહે. તો તેથી કરીને આપણે કોઈનો લાંબો હાથ કરવો ન પડે. અને સરકાર જો આ જાતનો સાથ સહકાર આપતી હોય તો અમારે પણ બેંકમાં પૈસા જમે કરાવવા જોઈએ. મોદી સાહેબે જે પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં જે જણાવ્યું છે એમાં ખેડૂતોને રવિ અને ખરીફ પાકમાં 2 મહિનાનું વ્યાજનું માફ કરવામાં આવ્યું છે. તેનાથી ખેડૂતોને લાખો રૂપિયાનો ફાયદો થશે. અને
જે ખેડૂતોને રૂપે કાર્ડ આપવામાં આવે છે તેનાથી ખેડૂતોને બેંકમાં ધક્કા બંધ થશે અને મંડીમાં માઇક્રો એટીએમમાંથી પોતાની રીતે પૈસા ઉપાડી શકશે. નરેન્દ્રભાઈએ જે જાહેરાત કરી નાના વેપારીઓ માટે ક્રેડિટ 1 કરોડની હતી તે 2 કરોડ કરી દેવામાં આવી, તો નાના વેપારીઓ માટે ઘણો ફાયદો છે. બેંકમાં ટ્રાન્ઝેક્શન અને બેંકમાં 2 કરોડની જે એ પોતે જવાબદારી નરેન્દ્રભાઈએ કીધું સરકાર લેશે, એ માટે નાના વેપારીઓ માટે ઘણો ફાયદો થશે અને ધંધામાં બેરોજગારી અને ડબલ ફાયદો થયો. નરેન્દ્રભાઈએ જે જાહેરાત કરી છે ગર્ભવતી સ્ત્રીઓ માટે તે ખૂબ જ ઉપયોગી છે. અમારે અહીંયા પ્રાઇવેટમાં પણ ઘણા બધા ગરીબ પેશન્ટો આવતા હોય છે કે જેમને પૈસાનો બહુ જ પ્રોબ્લેમ હોય છે, જેથી કરીને એ લોકો અગત્યના રિપોર્ટ્સ પણ નથી કરાવી શકતા તથા દવા પણ નથી લઈ શકતા, અને અમે લોકો તો મદદ કરતા હોઈએ છીએ, પણ આ પૈસાથી દર્દીઓને આ બધા રિપોર્ટ્સને કરાવવામાં પણ સરળતા રહેશે તથા એ લોકો વધુ સારી રીતે જોખમી સુવાવડો પણ હોસ્પિટલોમાં કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 31મી ડિસેમ્બર 2016ના રોજ કરાયેલી જાહેરાતોને અમરેલી જિલ્લાના વિવિધ વર્ગના નાગરિકોએ પણ વધાવી લીધી હતી. નરેન્દ્ર મોદી સાહેબે બહુ સારી જાહેરાત કરી કે બેનોને પૈસા મળે. પેલા 4,000 મળતા, અત્યારે 6,000 મળે અને એમથી બેનના જ ખાતા એકાઉન્ટમાં જમા થાય. 6,000 જે ડિલિવરી કરશે અને 6,000 બેંકમાં નાખવામાં આવશે. फायदो तो થાય જ नहीं. हाँ, और ये जो प्रधानमंत्री श्री ने जो योजनाएं बनाई है इसके लिए भारतीय स्टेट बैंक प्रधान बैंक के रूप में ये कार्यक्रम को सफल बनाने के लिए कटिबद्ध है और आज तक जो सेवाएं दे रही है उसमें बेहतरीन सेवा भारतीय स्टेट बैंक देके लोगों के उत्थान के लिए जो बहुमूल्य देना है वो उसमें कटिबद्ध रहेगी, सबसे बड़ा योगदान देगी और ये योजनाओं को सफल बनाने के लिए और निम्नतम लोगों लघुतम मतलब छोटे लोगों को भी आवास की सुविधा प्राप्त करने में सहभागी रहेगी. सरकार ने वरिष्ठ नागरिकों के लिए जो जिन्हें ब्याज की चिंता रहा करती थी कि उनका ब्याज कम नहीं हो जाए, सरकार ने फिक्स कर दिया है कि 7.5 लाख की राशि को 8% निश्चित रूप से ब्याज मिलेगा. अगर वो चाहते हैं तो प्रति माह भी अपना ब्याज ले सकेंगे. તો સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર તેમજ યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, આવો નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે કે મહેસાણા નગરપાલિકા માટે રૂપિયા 9.18 કરોડ, ભાવનગર મહાનગરપાલિકા માટે રૂપિયા 28.68 કરોડ, કલોલ નગરપાલિકા માટે રૂપિયા 2.33 કરોડ તેમજ કડી નગરપાલિકા માટે રૂપિયા 83.42 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેના દ્વારા શહેરી વિકાસની વિવિધ માળખાકીય સુવિધાઓ હાથ ધરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના ગામડાઓમાં બેટી બચાવો બેટી પઢાઓનું સામૂહિક જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. આ વિશેની માહિતી તસવીરો સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ટ્વિટર પેજ ઉપર આપવામાં આવી છે. રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી પિયુષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સમાં ડિજિટલ લેણદેણની અત્યાધુનિક વ્યવસ્થા તેમજ તેની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની વાત કરતો વિડીયો ટ્વીટ સાથે શેર કર્યો છે. हर एक चीज में सिक्योरिटी के हाईएस्ट स्टैंडर्ड्स मेंटेन होने चाहिए, उसका ऑडिट होना चाहिए, वो हम करते हैं. नंदन नीलेकनी जी जिन्होंने UIDAI बनाई थी, उनकी मदद हम लेके पूरा ये NPIL के जो पेमेंट मैकेनिज्म्स है सबको हाईएस्ट लेवल ऑफ सिक्योरिटी दे रहे हैं. जो सांझ ख्वाब देखते थे नैना बिछड़ के आज रो दिए हैं. અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી આમિર ખાન અભિનીત ફિલ્મ દંગલનું સોંગ નૈના યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લિખિત આ ગીત સંગીતકાર પ્રીતમે કમ્પોઝ કર્યું છે તેમજ અરિજીત સિંગે સ્વર આપ્યો છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.